નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. રાજકોટના જૂના એરપોર્ટ વિસ્તારમાં ભીષણ આગ, દૂરથી જ જ્વાળાઓ દેખાય તેવી સ્થિતિ. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે દોડી. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. એરપોર્ટ હાલમાં બંધ હોવાથી રાહત. સુરત એસટી વિભાગની દિવાળીમાં ધમાકેદાર કમાણી. એક્સ્ટ્રા બસ સર્વિસથી ₹2.6 કરોડથી વધુ આવક. 1259 વધારાની ટ્રીપમાં 70,000થી વધુ મુસાફરોએ સફર કરી. દિવાળી એસટી બસ માટે આર્થિક રીતે રેકોર્ડ બ્રેકર સાબિત. કેદારનાથ બદ્રીનાથમાં દિવાળીની દિવ્ય ઉજવણી. કેદારનાથ ધામમાં 15,000 અને બદ્રીનાથમાં 12,000 દીવા પ્રગટાવાયા. મંદિરો ફૂલો અને દીવાઓથી જગમગી ઉઠ્યા. ભક્તિભાવ છલકાયો. બંગાળની ખાડીમાં ચક્રવાતી હવામાનની અસર. આઈએમડીએ અંદમાન નિકોબાર માટે સાયક્લોન એલર્ટ જાહેર કર્યું. 21 ઓક્ટોબર એટલે આજથી ચક્રવાતી પ્રવૃત્તિ વધવાની શક્યતા. તંત્રને સાવચેત રહેવા સૂચના. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.